નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય આ વિષય ઉપર આપણે વાત કરીએ છીએ. શુક્ર ગ્રહની આપણે થોડી વાતો કરી ચૂક્યા છીએ અગાઉના એપિસોડમાં. શુક્ર ગ્રહ જન્મકુંડલીમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. શુક્ર એ શુભ ગ્રહ છે, પરંતુ શુભ ગ્રહ હોવાથી આપણે એનો નંગ પહેરી દઈએ એવું જરૂર નથી. એમ કહેવાય છે કે હીરો જેને ધારે એને ધારે, નહીં તો હીરો નુકસાન કરાવી દે. જન્મકુંડલીમાં શુક્ર કેવી રીતે બિરાજમાન થયા છે, કયા સ્થાનના માલિક બન્યા છે. જન્મકુંડલીમાં શુક્ર દૂષિત થયો છે, પરંતુ લગ્ન કયું છે જન્મકુંડલીનું? જન્મકુંડલીમાં લગ્નનો ખૂબ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. જન્મકુંડલીમાં દાખલા તરીકે સિંહ લગ્નની કુંડલી છે. હવે સિંહ લગ્નની કુંડલી હોય તો શુક્ર ત્રીજા પરાક્રમ સ્થાનમાં અને 10મા સ્થાનનો માલિક બને. ત્રીજું પરાક્રમ સ્થાન છે અને 10મું કર્મ સ્થાન છે. તો આ સિંહ લગ્નવાળી વ્યક્તિ શુક્રનો નંગ ધારણ કરી શકે નહીં. રાશિનું નથી કહેતો હું. રાશિ ઉપર નંગ પહેરવાની જરૂર નથી. રાશિ ઉપર કદાચ આપણે નંગ પહેરીએ તો લાભ થવાને બદલે નુકસાન થવાના ચાન્સીસો વધુ રહે છે. નંગ કેવી રીતે પહેરવા જોઈએ તેને માટે મેં ઘણા વર્ષો પહેલાં પુસ્તક લખ્યું છે, નડતા ગ્રહની શાંતિ. એમાં મેં બધું ઘણું જણાવ્યું છે, વિશેષ રીતે એમાં સમજાવ્યું છે. તો શુક્ર ગ્રહ જન્મકુંડલીમાં દૂષિત થયો હોય તો આપણે શુક્ર ગ્રહની પૂજન અર્ચન કરી શકાય. હવે શુક્ર ગ્રહના પૂજન અર્ચનમાં શુક્ર એ માતાજી લક્ષ્મી માતાનું તમે પૂજન અર્ચન કરી શકો. લક્ષ્મી માતાનું પૂજન અર્ચન કરી શકાય, માતાજીનું. શુક્રવારને દિવસે નાના બાળકોને મીઠો પ્રસાદ પણ આપી શકાય છે. લક્ષ્મી પાસે, માતાજી પાસે ધરાવી પ્રસાદ અને તમે કરી શકો છો. શુક્રવારને દિવસે આમ તો બરાબર છે, પણ જન્મકુંડલીમાં શુક્ર દૂષિત હોય અને સહેજ શુભ બનાવવો હોય તો શુક્રવારને દિવસે આપણે સુગંધી પદાર્થનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે આપણે જેને શુદ્ધ ભાષામાં કહીએ અત્તર, અગરતો, સેન્ટ, પરફ્યુમ, એ સહેજ ઉપયોગ કરીએ તો પણ ચાલી શકે છે. પણ ઘણા લોકોને આવા સેન્ટ અને પરફ્યુમની એલર્જી હોય છે, તો એવા લોકોએ વાપરવાની જરૂર નથી. શુક્ર ગ્રહના મંત્ર જાપ પણ છે. ઓમ શ્રી શુક્રાય નમઃ. આ સીધો અને સરળ મંત્ર છે. ઓમ શ્રી શુક્રાય નમઃ. આ મંત્ર પણ કરી શકાય છે. તો શુક્ર ગ્રહના ઘણા બધા ઉપાયો છે. હવે શુક્ર ગ્રહના ઉપાયો છે, પરંતુ આપણે માટે કયો યોગ્ય ઉપાય કરીએ કે લાભ થાય તેની વાતો કરવી છે. કાલે આપણે મળીશું. જોડાયેલા રહેજો. લાઈક કરજો, શેર કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.